એચએસ ગુજરાતી વર્ણાત્મક વિભાગ વ્યાકરણ વિભાગમાં જોઈ લઈએ તો આપણે શિક્ષક મિત્રો જે ટાટની પરીક્ષામાં જે પાસ થઈ ગયા હશે લગભગ તો 50,000 જેટલા તો ગુજરાતી મીડિયમમાં પાસ થયા છે તો એમના માટે આ બધાને આ જ પ્રશ્ન તો આવવાનો જ છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આની આગલો વિડીયો હતો એ ધોરણ 9ના શબ્દ સમૂહ માટે એક શબ્દ મૂક્યા હતા. આ વિડીયોમાં હું ધોરણ 10ના શબ્દ સમૂહ માટે એક શબ્દ મૂકું છું. 2માંથી 2 ગુણ રોકડા આવશે કારણ કે ધોરણ 9, 10, 11, 12 સિવાયના કોઈ પણ પુસ્તકમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાશે નહીં. એટલે એક વખત આ વિડીયો જોઈ લેશો એટલે જરૂર 2માંથી 2 ગુણ આવી જશે. ટાટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં. સ્ક્રીનશોટ પાડી અથવા તમારી બુકમાં ઉતારી અને તૈયારી પણ કરી શકશો. લોભ વગરની વ્યક્તિ વણલોભી, સૌની તરફ સમાન દ્રષ્ટિ રાખનાર સમદ્રષ્ટિ, સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવી વૈરાગ્ય, કોઈ પવિત્ર કે યાત્રાનું સ્થળ તીર્થ, એક સાથે ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન ઝુમ્મર, ચંદ્રના ઘાટની સોના ચાંદીની ચકતી, ચંદ્રક, જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધાવાળો ભાગ હથેળી, માન ઉતરી જતા મોઢું ઉતરી ગયું હોય તેવું નિમાણું, લક્ષ લેવાનો કે લીધેલો આંક લક્ષ્યાંક, પ્રવાસ સ્થળે સારા હવા પાણીવાળું સ્વચ્છ મકાન સેનેટોરિયમ, માણસ ઘોડા કૂદની હરીફાઈ, માણસ ઘોડા વગેરેની દોડ કૂદની હરીફાઈ રેસ, જેમાં ભેળ ન હોય તેવું નિર્ભેળ, બીજાનું ભલું થાય એવું કાર્ય પરમાર્થ, મળ કે કચરા વિનાનું નિર્મળ, મનુષ્ય જીવનની ચોથી અવસ્થા તુર્યાવસ્થા, જગતના બધા પદાર્થોમાં એકત્મ ભાવ સર્વાત્મ ભાવ, જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ વિધુર, પાંખોવાળી દેવતાએ સુંદરી પરી, ચોક્કસ સમયગાળાવાળું તો મુદ્દતી, ખોટું જેમાં ઈજા થાય તેવું જોખમ દુઃસાહસ, સગાઈ માટે કન્યાની માગણી માગું, વરદાન આપનારી દેવી વરદાત્રી, દેવોનો લોક સ્વર્ગ, જમીન કે પહાડમાંથી ઝરતું પાણી ઝરણું, આંખનો પલકારો પલક, હૃદયના ધબકારા આલેખતું યંત્ર કાર્ડિયોગ્રામ, મહેમાનોની મહેમાન ગતિ કરનાર યજમાન, વૃદ્ધોને રહેવાનું સ્થળ વૃદ્ધાશ્રમ, કંપનીના શેર પર મળતું વ્યાજ ડિવિડન્ડ, રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ વાયરસ, નવરાત્રિનો સમૂહ નવરાત્રિ, ગરબામાં મૂકેલો દીવડો ગર્ભદીપ, અહીંયા થોડુંક ભૂલ છે, અહીંયા ગર્ભદીપ આવશે. શું આવશે? ગર્ભદીપ. રત્નોના ભંડાર રૂપ સાગર રત્નાકર, શ્યામ વાળવાળી રૂપાળી સ્ત્રી શ્યામા, ચોમાસાની ઋતુના 4 માસ ચતુર્માસ, ઢાંકવા તથા ઓઢવા માટેનું વસ્ત્ર ઓસાડ, ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ નાકું,
સૂર્ય જેની પાછળ અસ્ત થાય તે કાલ્પનિક પર્વત અસ્તાચળ. પૃથ્વી અને આકાશ જ્યાં મળતા દેખાય ક્ષિતિજ. શબ્દોનો ઓછો ખ્યાલ આપતો અર્થછાયા. ખેડૂત જમીનના ભાડા પેટે આપે તે લેખ ગણોત. લેનાની વારંવાર માગણી ઉઘરાણી. મુસાફરી સાથે લીધેલું ભોજન ભાથું. લીલા ચણાના પોપટાનો પોંખ ઓળો. રહેવાની સગવડ સાથેનું ફળઝાડનું ખેતર વાડી. સાંકડો પગદંડી રસ્તો કેડી. ઢોરને બાંધવાની જગ્યા કોઠાર. પવન કે પાણીના વહેણની વિરુદ્ધ દિશા ઉપરવાસ. નદીની કાંકરીવાળી જાડી રેતી વેકૂર. એક સામટો વરસાદ ઝડી. જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ જન્મોત્સવ. અજમો કોપરું ખસખસ વગેરેનું મિશ્રણ પંચાજીરી. ઠાકોરજીને ધરાવતી વિવિધ વાનગીઓ અન્નકૂટ. ધર્મ તથા પુણ્ય માટે અપાયેલું દાન ધર્માદો. દિન ભૂખ્યાને રોજ અન્ન અપાતું સ્થળ સદાવ્રત. સળિયા વગરના ચોખાના દાણા ડાંગર. અનાજ કાઢવાની જગ્યા ખળું. જન્મ મરણ પ્રસંગે પળાતી આબરૂ સૂતક. અનાજ ખાંડવાનું પાત્ર ખાંડણિયું. માતા તરફના સગા માતૃપક્ષ. દેવને પ્રસન્ન કરતો ગૂઢ મંત્ર બીજ મંત્ર. સૂત્રમાં કહેવાની લેખન રીતિ સૂત્રાત્મક શૈલી. તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ દર્શન ગ્રંથ. 100 વસ્તુઓ ક્રમમાં યાદ રાખવાની શક્તિ શતાવધાની શક્તિ. વિક્રમ સંવતનો છેલ્લો મહિનો આસો અથવા અશ્વિન. પર્વતના બે ઊંચા ભાગ વચ્ચેનો સાંકડો માર્ગ ખીણ. કુદરતી બરફથી ઢંકાયેલું હિમાચ્છાદિત. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું જડસું. વહેતા પાણીમાં થતું કુંડાળું વમળ. હથેળીની ભવિષ્ય દર્શાવતી રેખા હસ્તરેખા. મુશ્કેલથી મળે તેવું દુર્લભ. ભાવનગર આસપાસનો પ્રદેશ ગોહિલવાડ. ઉસાળ વિનાની ઘોડીની ચાલ રેવાલ અથવા રેવાળ. ઘેટા બકરાનો વાડો ઝોક. ઘોડેસવાર જેમાં પગ રાખે પેગડું. ઘોડાના જીન નીચેનું ગાદલું દળી. જીન બાંધવાનો પટ્ટો તંગ. ઢોરની રાત્રિ માટેની વાડાવાળી જગ્યા ગમાણ. તો આ ધોરણ 10ની અંદરથી જે શબ્દ સમૂહ આવતા હતા એ બધા શબ્દ સમૂહ તમારી સમક્ષ લાવ્યો છું. જોઈ શકાય છે આ રીતે શબ્દ સમૂહ તૈયાર કરી લેવા. સ્ક્રીનશોટ પાડીને અથવા તમારી નોટની અંદર લખીને પરીક્ષા માટે ઉપયોગી આ શબ્દ સમૂહ છે એ તૈયાર કરવા. આગળનો વિડીયો ધોરણ 11ના ગુજરાતીના જે કંઈ શબ્દ સમૂહ આવે છે એનો બનાવવાનો છે. ત્યાર પછીનો વિડીયો ધોરણ 12ના શબ્દ સમૂહ માટે એક શબ્દ તે બનાવવાનો છે. અહીંયા મેં તમારી સમક્ષ ધોરણ 10ના શબ્દ સમૂહ માટે એક શબ્દ પુસ્તકમાં જે આવતા હતા એ બધા એનું અહીંયા બનાવ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે, પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.